હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન ટુ ભંડોળ. ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આજે આપણે ફર્સ્ટ ટાઈમ રાત્રે મળીએ છીએ. સૌપ્રથમ તો આજે આપણે 1 ઓગસ્ટ છે અને આપણે આજથી નવું એક શરૂઆત કરીશું કે આજનું કરંટ અફેર, એટલે કે આપણે હવે ડેઇલી કરંટ અફેરની શરૂઆત કરીશું. તમારામાંથી ઘણા લોકોની મને પર્સનલી કમેન્ટ આવેલી છે કે મેડમ તમે ડેઇલી કરંટ અફેર કરાવો, વીકલી કરંટ અફેર તો કરાવો જ છો પણ સાથે સાથે ડેઇલી પણ કરાવો, કે જેથી અમને વધારે કરંટ અફેરનો અમે બેનિફિટ લઈ શકીએ. તો તમારો સારો એવો રિસ્પોન્સ મેં જોયો અને મને એવું લાગ્યું કે નહીં, તમારા માટે આ જરૂરી છે અને તમને લોકોને જરૂરિયાત પણ છે અને તમારી ઈચ્છા પણ છે શીખવાની. તો અમે સ્પેશિયલ તમારા માટે આજથી આપણે ડેઇલી કરંટ અફેર સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો સૌપ્રથમ તો બધાને ગુડ ઇવનિંગ, શુભ રાત્રિ એવું તો ના કહી શકાય, કેમ કે હજુ તો રાત ક્યાં થઈ ગઈ છે, આપણા માટે તો દિવસ છે. દિવસ એટલા માટે કે આપણે અત્યારે કરંટ અફેરનો લેક્ચર હું અત્યારે બનાવું છું, તમે હમણાં જોશો અપલોડ કરીશ એટલે આપણા માટે શુભ રાત્રિ તો અત્યારે નથી, બરાબર છે. તો સૌપ્રથમ આપણે આજના કરંટ અફેરની શરૂઆત કરશું આજના તિથિથી. તો આજની તિથિ છે કૃષ્ણ દ્વાદશી, એટલે કે 12 છે, અષાઢ માસ છે અને વિક્રમ સંવત 2081 છે અને 1 ઓગસ્ટ ગુરુવાર અને 2024 છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે હવે શું કરશું કે રોજનું ડેઇલી કરંટ અફેર લાવશું. વીકલી કરંટ અફેર તો આપણું જે છે એ કન્ટિન્યુ જ રહેવાનું છે. આમાં ડેઇલી કરંટ અફેરમાં ડેઇલીની જે પણ ઇવેન્ટ્સ હશે એ આપણે કવર અપ કરીશું, બીજી કંઈ નેશનલ ઇન્ટરનેશનલ હશે એ પણ કવર અપ કરીશું અને બીજું કોઈ એક્સ્ટ્રા હશે એ પણ કરશું. અને સાથે સાથે તમારા માટે હું લાસ્ટમાં MCQ પણ લાવીશ થોડા રોજ, કે જેથી તમને પ્રેક્ટિસ થાય. ઓકે, તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ આજનું કરંટ અફેર. ઓકે, પણ એ સ્ટાર્ટ કરીએ એની પહેલાં ફ્રેન્ડ્સ, તમે લોકો આપણી ચેનલ જે કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો સૌપ્રથમ વાત કરીએ કે રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ અને તાલીમ યોજના એટલે કે NATS2 પોર્ટલ લોન્ચ થયું છે, બરાબર છે. તો કે આ જે પોર્ટલ છે એ શું છે, તો કે જે 30 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય આપણા જે શિક્ષણ પ્રધાન છે કે જે ધર્મેન્દ્ર પ્રધાન, કે જેમણે રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ સ્કીમ NATS તરીકે જે ઓળખાય છે, મતલબ NATS2 પોર્ટલ જે છે એ શરૂ કર્યું છે, બરાબર છે. અને આ જે એપ્રેન્ટિસ છે એના માટે 100 કરોડ રૂપિયાનું સ્ટાઇફન્ડની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ જે સ્ટાઇફન્ડ છે એ કેવી રીતે મળશે, તો કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એપ્રેન્ટિસ જે પણ હશે એના ડાયરેક્ટ એના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. ઓકે, તો આમાંથી આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું ઇમ્પોર્ટન્ટ છે, તો કે પહેલું તો NATS શું છે એનું ફૂલ ફોર્મ, સેકન્ડ કોણે લોન્ચ કર્યું, તો આપણે શિક્ષણ પ્રધાન છે ધર્મેન્દ્ર પ્રધાન એને લોન્ચ કર્યું અને શા માટે છે, તો કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, કે જે એકાઉન્ટમાં જ જે એપ્રેન્ટિસ હોય છે એ લોકોને મળે. ઓકે, ત્યારબાદ છે સાયબર ક્રાઇમ પ્રિવેન્શન એન્ડ અગેન્સ્ટ વિમન એન્ડ ચિલ્ડ્રન, કે જે પહેલ શરૂ કરવામાં આવેલી છે. તો આ પહેલ છે જે શરૂ કરવામાં આવેલી છે એ શેના અંતર્ગત છે, તો કે સેફ સિટી જે પ્રોજેક્ટ હોય છે એના અંતર્ગત આપણને સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અગેન્સ્ટ વિમેન એન્ડ ચિલ્ડ્રન પહેલ શરૂ કરવામાં આવેલી છે, બરાબર છે. તો જે સેફ સિટી પ્રોજેક્ટ છે કે જે સ્થાનિક પોલીસ અને શહેર સત્તાવાળા દ્વારા જે શહેરો હોય છે એને સુરક્ષિત બનાવવા માટે ખાસ કરીને આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવામાં આવેલો છે, સેફ સિટી. ઓકે, અને આ જે પ્રોજેક્ટ છે એમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો કે મહિલાઓ અને બાળકોને સુવિધા પૂરી પાડવાની છે, મતલબ કે એની જોડે કંઈ ખરાબ ના થાય, કોઈની છેડતી ના થાય, કોઈ હેરાન ના થાય, એ મતલબ સેફલી કોઈ પણ જે વર્કિંગ વુમન છે કે જે રાત્રે ઘરે જતી હોય છે તો તે સેફલી ઘરે પહોંચી શકે, કંઈ પણ એને અડચણ ના આવે, એ આ પ્રોજેક્ટનો મેઇન એમ છે. ઓકે, આ જે પ્રોજેક્ટ છે શું કરે છે, તો કે મોસ્ટલી જે લેડીઝ હોય છે એ અને લેડીઝ ફિમેલ મતલબ બંને એક જ છે, એ ફિમેલ હોય અને જે ચિલ્ડ્રન હોય છે એને જે સાયબર જે આ ગુનાઓ થતા હોય છે આપણને ખ્યાલ છે, એને રોકવા માટેની એક આ રાષ્ટ્રીય યોજનાના ભાગ અંતર્ગત છે કે જે સેફ સિટી પ્રોજેક્ટની સાથે ઇન્ટરલેક્ટ છે. ઓકે, ત્યારબાદ છે વૃક્ષોના આવરણમાં વધારો, કે જે ગ્રાસલેન્ડ હોય છે એમાં પક્ષીઓની જે વસ્તી હોય છે એને જોખમમાં મૂકી દે છે. કેવું થાય છે, તો કે ઘણી વખત વૃક્ષો હોય છે એના આવરણમાં વધારો થતો જોવા મળે છે, એટલે સામાન્ય રીતે જે પ્રકૃતિ હોય છે એના રક્ષણ અને આબોહવામાં જે પરિવર્તન હોય છે એના માટે સારું આપણે માનવામાં આવતું હોય છે. પરંતુ એવું સંશોધન દ્વારા નવું રિસર્ચ થયું કે સવાના અને ઘાસના જે મેદાનો હોય છે, સવાના અને ઘાસના જે મેદાનો હોય છે કે જે જગ્યાઓ હંમેશા ખુલ્લી જ હોય છે,
જે સવાના અને ઘાસના આપણને મેદાનો જોવા મળે છે કે જ્યાં આપણને ખુલ્લી જગ્યાઓ મળે છે, તેવા સ્થળોએ જો ફેલાતા વૃક્ષો હોય છે એ મૂળ પ્રાણીઓ ખાસ કરીને પક્ષીઓને નુકસાન પહોંચાડી શકતા હોય છે. મતલબ કે એનો એક વધારે પડતો જે ઘાસ હોય છે સવાના અને ઘાસના મેદાનોનો એકદમ ગ્રોથ વધારે પડતો હોય છે, એ શું કરે છે તો કે જે મૂળ ત્યાં વસવાટ કરતા હોય છે પ્રાણીઓ અને પક્ષીઓ એને નુકસાન પહોંચાડે છે, એટલે કે એના જે હેબિટેટ હોય છે એમાં એને ચેન્જીસ લાવવા પડે છે. ત્યારબાદ છે વર્લ્ડ હેરિટેજ સિટીનું જે 46મું જે સત્ર હતું એ આપણી નવી દિલ્હી ખાતે હમણાં જ તાજેતરમાં જ યોજાયું છે, બરાબર છે. તો એ શું છે તો કે વર્લ્ડ હેરિટેજ સિટી, તો કે વર્લ્ડ હેરિટેજ જે સિટી હોય છે એ વિશ્વમાં જે અલગ અલગ જે સાઇટ આવેલી છે હેરિટેજ સાઇટ એને બહાર પાડવાનું કામ કરે છે. અને એ કોના સહયોગથી કરે છે, કોણ બહાર પાડે છે તો કે યુનેસ્કો બહાર પાડતું હોય છે, બરાબર છે. તો એના વિશેની આપણે વાત કરીએ તો કે આ જે સત્ર હતું 46મું જે સત્ર એ વિશ્વભરમાં 24 નવી વર્લ્ડ હેરિટેજ સાઇટ ઉમેરવામાં આવી હતી. તો આ જે 46મું જે સત્ર છે એ ક્યાં હતું તો કે નવી દિલ્હી ખાતે હતું. અને એમાં શું થયું તો કે 24 નવી વર્લ્ડ હેરિટેજ સાઇટ હોય છે એ ઉમેરો કરવામાં આવી છે, બરાબર છે. કે જે 24 સાઇટ હતી એમાંથી 19 સાંસ્કૃતિક છે, 4 કુદરતી છે અને એક મિશ્ર મિલકતનો સમાવેશ થાય છે. અને આ જે કાર્યક્રમ હતો એટલે કે જે વર્લ્ડ હેરિટેજ સિટી કમિટીનું જે 46મું સત્ર હતું એમાં શું થયું તો કે કાશી વિશ્વનાથ કોરિડોર અને નાલંદા યુનિવર્સિટી છે એમાં નવી પહેલ સહિત અનેક હેરિટેજ જે સંરક્ષણ પ્રોજેક્ટ હોય છે એની ચર્ચા કરવામાં આવેલી હતી, બરાબર છે. આપણને ખ્યાલ છે હમણાં જ નાલંદા યુનિવર્સિટીનું આખું નવું કેમ્પસ જે બન્યું છે તો એનું આ જે આપણી વર્લ્ડ હેરિટેજ કમિટી હતી એમાં પણ એની ચર્ચા થઈ હતી. એ શા માટે ચર્ચા થઈ તો કે આપણો જે સાંસ્કૃતિક જે વારસો છે એનું આપણે સંરક્ષણ કરવાના હેતુથી. ઓકે, ત્યારબાદ છે વર્લ્ડ હેરિટેજ કમિટી જે છે એના ખાતે શું થયું તો એક મુખ્ય પ્રદર્શનમાં 25 ઐતિહાસિક વસ્તુઓ હતી કે જેને પ્રદર્શિત કરવામાં આવી હતી. અને જે શું છે વસ્તુ જે હોય છે એના સાંસ્કૃતિક જે વારસો હોય છે જે તે દેશની 25 વસ્તુ હોય સપોઝ કે, તો એના જે સાંસ્કૃતિક વારસો હોય છે એને સાચવવાનું અને એને પ્રોત્સાહન આપવા માટે ભારતનું સમર્પણ દર્શાવે છે. એટલે આપણું જે આ પ્રદર્શન છે થયું 25 વસ્તુમાં એ તો ભારતની જ હતી, પરંતુ જો ટોટલ આપણે મેઇન એમ શું છે તો કે વિશ્વમાં બધા જ જે હેરિટેજ સાઇટ હોય છે એ લોકો એ સાઇટનું સંરક્ષણ કરવાનું, બરાબર છે. આપણો જે સાંસ્કૃતિક વારસો છે એને જાળવી રાખવાનો. ત્યારબાદ આપણે જે મોદીજી છે PM કે જેમને યુનેસ્કોના વૈશ્વિક સંરક્ષણના પ્રયાસોને સમર્થન આપવા માટે $1 મિલિયનની ગ્રાન્ટ જાહેર કરવામાં આવે છે, $1 મિલિયન, ઓકે, કે જેની ગ્રાન્ટ એમને જાહેર કરેલી છે. ભારત IPEF સપ્લાય ચેઇન કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ચૂંટાયું છે, બરાબર છે. તો સૌપ્રથમ આપણને ક્વેશ્ચન થાય કે IPEF શું છે તો કે IPEF છે કે જેનું આપણે ફૂલ ફોર્મ છે ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક હોય છે ફોર ધ પ્રોસ્પેરિટી. મતલબ કે ઇન્ડો પેસિફિક જે પણ દેશ છે એ જે દેશો છે એને ઇકોનોમિક આખું ફ્રેમવર્ક બનાવવાનું છે કે પ્રોસ્પેરિટી એટલે કે સમૃદ્ધિ, આપણે ઇકોનોમિકલી સમૃદ્ધિ કેવી રીતે લાવી શકીએ એના માટે IPEF છે. ઓકે, તો આ જે કાઉન્સિલ છે આપણું IPEF કે જેનું અત્યારે જે અધ્યક્ષતા હોય છે એ ભારતને મળેલી છે. ઓકે, ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફોર ફ્રેમવર્ક. ઓકે, તો આ જે કાઉન્સિલ છે એમાં શું છે તો કે 14 સભ્ય દેશો છે કે જેના માટે સપ્લાય ચેઇન હોય છે એ વધુ મજબૂત અને વધુ વિશ્વસનીય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મતલબ કે ઇન્ડો પેસિફિક જે અલગ અલગ 14 સભ્ય દેશો છે, 14 સભ્યો છે ઇન્ડો પેસિફિક રિજનના, એ બધાનો આમાં સમાવેશ થયો છે. અને સપ્લાય ચેઇનને વધુ મજબૂત અને વધુ વિશ્વસનીય બનાવવાનું એટલે શું તો કે આપણે કંઈ ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ભારતની કંઈ રો મટીરિયલ છે, કંઈ પણ વસ્તુ છે કે જેને આપણે સપ્લાય કરવું હોય તો આપણે ઇઝીલી અને સારી રીતે સપ્લાય કરી શકીએ અને સામે ટ્રસ્ટેડ કરી શકીએ. મતલબ કે સામે જે પણ દેશ આપણી પાસેથી મગાવે છે એ લોકોનો ટ્રસ્ટ બ્રેક ના થાય અને એ સામેવાળા જે દેશ છે કે જેને જે રીતે મતલબ જે ક્વોલિટીની જે ચીજ વસ્તુ જોઈએ છે એવી જ સેમ મળી રહે એને આપણે વધુ સારી રીતે આપણે કેવી રીતે પહોંચાડી શકીએ એના માટેનું આખો છે સપ્લાય ચેઇન એટલે. ઓકે, ફ્રેમવર્ક છે. કે ત્યારબાદ છે SCCના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવવું એ ભારત માટે એક મોટું પગલું છે. એટલે કે IPEF જે છે સપ્લાય કાઉન્સિલ છે કે જેનું ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે
ત્યારબાદ શું છે તો કે આ જે થયું એના લીધે શું થશે તો કે ચીન પરની જે નિર્ભરતા હોય છે એ ઘટાડવાનું અને સંભવિત પુરવઠાની સમસ્યાઓને અંગે સંચાર સુધારવાનું છે. એટલે કે આપણને ખ્યાલ છે આપણે અત્યારે મોટા ભાગની વસ્તુ કે જે ચીનમાંથી આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ, તો જો આ આપણું આ જે છે IPEF કે એના લીધે શું થશે, ચીન ઉપર આપણે જે ચીન પાસેથી વસ્તુ મંગાવીએ છીએ એની જગ્યાએ IPEF છે કે જે 14 સભ્યોનું બનેલું છે એની પાસેથી આપણે વસ્તુ મંગાવશું અને કોઈ પણ વસ્તુ આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરશું બીજા દેશો પાસેથી, તો ચીન પાસેથી જે લઈએ છીએ એની જે નિર્ભરતા છે, મતલબ કે આપણે ચીન ઉપર જે આધાર રાખીને બેઠા છીએ એ આપણો આધાર છે એ ઓછો થઈ જશે અને બીજા અલગ અલગ 14 દેશો હશે કે જેની પાસેથી આપણે સપ્લાય ચેઇન સારી રીતે કરી શકશું. ઓકે, તો આ જે છે IPEF કે જે 23 મે 2022ના રોજ ટોક્યો હતું કે જેમાં શરૂ કરવામાં આવ્યું હતું અને જેમાં 14 સભ્યોનો સમાવેશ થાય છે. તો એ 14 સભ્યો કોણ છે તો કે ઓસ્ટ્રેલિયા છે, બ્રુનેઈ છે, ફિજી છે, ભારત છે, ઇન્ડોનેશિયા છે, જાપાન છે, કોરિયા છે, મલેશિયા છે, ન્યૂઝીલેન્ડ છે, ફિલિપાઇન્સ છે, સિંગાપોર છે, થાઇલેન્ડ છે, વિયેતનામ અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. અને આખું આ જે ફ્રેમવર્ક હોય છે એના મુખ્ય 4 પિલર હોય છે, 4 સ્તંભો હોય છે. તો કયા સ્તંભો હોય છે તો કે વેપાર, પુરવઠાની જે સાંકળ હોય છે એની સ્થિતિસ્થાપકતા, સ્વચ્છ અર્થતંત્ર અને વાજબી અર્થતંત્ર. વાજબી અર્થતંત્ર એટલે કેવું અર્થતંત્ર તો કે જે અર્થતંત્ર હોય છે સારી રીતે સુગમ્ય રીતે ચાલતું હોય. આપણને ખ્યાલ છે જે શ્રીલંકાની હમણાં હાલત થઈ હતી તો એને વાજબી અર્થતંત્ર તરીકે આપણે કહી શકીએ નહીં, કેમ કે જે ભાવ હોય છે, ઇકોનોમી જે હોય છે દેશની એ સ્ટેબલ હોવી જોઈએ કે નહીં કે ફુગાવો વધી જાય. એ જે અર્થતંત્ર છે એ આપણે વાજબી અર્થતંત્ર શ્રીલંકાનું ગણાવી શકીએ નહીં, પરંતુ આપણું ભારતના અર્થતંત્રની વાત કરીએ તો આપણું અર્થતંત્ર વાજબી છે. મતલબ કે આપણી જે ઇકોનોમી છે એમાં એવી કોઈ વસ્તુના ભાવ આસમાને પહોંચે એટલા ઊંચા ગયા નથી, અથવા તો કહેવાય ને કોઈ ફાઇનાન્શિયલ એવી ક્રાઇસિસ નથી થઈ. એટલે આપણું અત્યારનું જે અર્થતંત્ર છે એ ખૂબ જ સારું છે અને ડેવલપિંગ આપણું અર્થતંત્ર છે. ઓકે, તો આગળ વાત કરીએ. UPSCના નવા ચેરપર્સન છે કે જે પ્રીતિ સુદાનની નિમણૂક થઈ છે. તો આ જે નિમણૂક થઈ છે એ શા માટે થઈ છે તો આપણને ખ્યાલ છે કે આપણા જે ભૂતપૂર્વ જે મનોજ સોની હતા કે જે ચેરપર્સન હતા UPSCના, એને શું થયું તો કે રાજીનામું આપ્યું. શા માટે આપ્યું તો એને એવું જણાવ્યું હતું કે મારા પર્સનલ રીઝનના લીધે હું UPSCના જે છે અધ્યક્ષ પદ છે કે એના માટેથી રાજીનામું આપું છું. બરાબર છે, તો એનો જે સમયગાળો હતો હવે એની જગ્યાએ આપણે રિપ્લેસ થયા, મતલબ કે બીજા આવ્યા છે. હવે એને રાજીનામું આપી દીધું તો એ સીટ વેકેન્ટ થઈ ગઈ, ખાલી થઈ ગઈ છે. તો એની જગ્યાએ પ્રીતિ સુદાન આવ્યા છે કે જેનો સમયગાળો શું છે તો કે એપ્રિલ 2025 સુધી એનું પદ સંભાળશે. શા માટે ત્યાં સુધી જે પદ સંભાળશે તો કે એ આપણને ખ્યાલ છે કે જે UPSC છે એની જે નિમણૂક થાય છે કઈ કલમ હેઠળ થાય છે તો કે 316મી કલમ હેઠળ થાય છે. તો એ મુજબ એની એજ લિમિટ શું છે તો કે 65 યર્સ છે. પરંતુ જો આપણે સ્ટેટની વાત કરીએ તો સ્ટેટમાં જે હોય છે એમાં આપણે ખ્યાલ છે એની જે નિમણૂક થતી હોય છે સ્ટેટમાં GPSCના જે પણ સભ્યો હોય છે એ લોકોની, આપણે ગુજરાતની વાત કરીએ તો 62 યર્સ હોય છે, પરંતુ UPSCના જે હોય છે એ સભ્યોની એજ હોય છે 65. ઓકે, તો પ્રીતિ સુદાનજી એપ્રિલ 2025 સુધી એનો કાર્યભાર સંભાળશે, કેમ કે ત્યારબાદ 65 યર એના વર્ષ જે છે એજ લિમિટ છે એ થઈ જશે એટલે ત્યારબાદ એ રાજીનામું આપશે. બરાબર છે, તો આ પ્રીતિ સુદાન છે એનું શું છે મેઇન તો વાત કરીએ તો એ છે એ બેટી બચાવો છે, બેટી પઢાઓ છે, આયુષ્યમાન ભારત છે જેવા મહત્વના રાષ્ટ્રીય જે કાર્યક્રમો હોય છે એમને શરૂ કરવામાં જે પ્રીતિજી છે એને મુખ્ય ભૂમિકા ભજવી છે. અને સાથે સાથે આપણે વાત કરીએ કે નેશનલ મેડિકલ કમિશન, એલાઇડ હેલ્થ પ્રોફેશનલ જે કમિશન હોય છે એની પણ એમને સ્થાપના કરી છે. અને સિગરેટ પર પ્રતિબંધ મૂકવા માટે પણ તે સામેલ હતા. આપણને ખ્યાલ છે સિગરેટ કે જે ખૂબ નુકસાનકારક હોય છે તો એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ, એના માટે પ્રીતિ સુદાને સારા એવા એફર્ટ્સ કરેલા છે. બરાબર છે, તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું ઇમ્પોર્ટન્ટ છે તો કે પહેલું તો GPSC UPSCના જે પણ ચેરપર્સન હોય છે, અધ્યક્ષ હોય છે એની નિમણૂક થાય છે કઈ કલમ અનુસાર થાય છે તો કે 361મી કલમ અનુસાર થાય છે. અને જે UPSCના સભ્યો હોય છે એની એજ લિમિટ હોય છે 65 યર્સ, પરંતુ GPSCના સભ્યો હોય છે એની એજ લિમિટ હોય છે 62 યર્સ. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને શું છે તો કે પ્રીતિ સુદાનજી છે કે જે ભારતમાં UPSC યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે એના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. બરાબર છે, અને ક્યાં સુધી એનો સમયગાળો છે તો કે એપ્રિલ 2025 સુધી.
ત્યારબાદ આપણે વાત કરીએ હવે MCQની, તો કે તાજેતરમાં સમાચારમાં ઉલ્લેખિત હમાસ શું છે? તો કે હમાસ જે છે એક શું છે? તો કે આતંકવાદી પેલેસ્ટિયન જૂથ છે હમાસ, બરાબર છે. ત્યારબાદ છે તાજેતરમાં યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રીતિ સુદાન, જે આપણે જે હમણાં જ વાત કરી. ત્યારબાદ છે તાજેતરમાં કયા દેશને સપ્લાય ચેઇન કાઉન્સિલના SCC સપ્લાય ચેઇન કાઉન્સિલ, ઓકે, કે એના ચેરપર્સન તરીકે ચૂંટવામાં આવ્યા? તો કે ભારતને, બરાબર છે. ત્યારબાદ છે કયો દેશ કૃષિ અર્થશાસ્ત્રીઓનું આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે? તો ભારત આપણો દેશ છે કે જે આખું કહેવાય ને એગ્રીકલ્ચર ઇકોનોમિસ્ટ જે પણ લોકો છે એનું આખી એક કાઉન્સિલ છે કે જે આપણા ઇન્ડિયામાં હોસ્ટ થશે. ક્યારે થશે? તો કે 2 થી 7 ઓગસ્ટ 2024 દરમિયાન થશે, કે જે પૂષા ઇન્સ્ટિટ્યૂટ નવી દિલ્હી ખાતે આવેલું છે ત્યારે થશે. અને કૃષિ જે અર્થશાસ્ત્રી છે કે જેની 32મી આંતરરાષ્ટ્રીય જે પરિષદ છે એનું આયોજન થયેલું છે, બરાબર છે. ત્યારબાદ છે 1958માં જ્યારે છેલ્લી વખત આપણે હોસ્ટ કર્યું હતું અને 66 વર્ષ પછી વિવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય કૃષિ અને આર્થિક સંસ્થાઓ હોય એના સહયોગથી કૃષિ અર્થશાસ્ત્રીઓ હશે કે જેનું આ સંમેલન યોજાશે, મતલબ કે આવતીકાલથી યોજાશે. કયા મંત્રાલયે તાજેતરમાં નેશનલ એપ્રેન્ટિસશીપ એન્ડ ટ્રેનિંગ સ્કીમ એટલે કે પોર્ટલ લોન્ચ કર્યું? તો આપણે જોયું હતું કે તે શિક્ષણ મંત્રાલયે લોન્ચ કર્યું છે, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો ડેઇલી કરંટ અફેરનો પહેલો લેક્ચર છે. જો તમને આમાં કંઈ પણ સજેશન્સ તમારા હોય તો મોસ્ટ વેલકમ, અમને તમારા સજેશન્સ જણાવજો. અમે એને ફોલોઅપ લઈશું અને જે પણ અમારા એફર્ટ્સ હશે એક્સ્ટ્રા અમે જરૂર કરશું, ઓકે. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો પહેલો લેક્ચર છે, તમે વ્યવસ્થિત રીતે જોજો, ઓકે. ચલો, થેન્ક યુ.